વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે બાજુમાં 4-5 રસ્તા જવાહર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, અહીંથી આપણે આવતા હોય તો જૈન દેરાસરથી, એટલે એ રસ્તા પર દર વર્ષે જે વરસાદી કાચની કામગીરી હોય, દર વર્ષે વરસાદી કાચનો સ્લેબ તોડી નાખવામાં આવે છે, નવો સ્લેબ ભરાવવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે. પણ તમે જોઈ શકો દરેક વરસાદમાં અહીં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે. અને ફરીથી તમે જોઈ શકો એ જ જગ્યા પર નવો આખો સ્લેબ અહીંથી ઠેક બકરાવાડી સુધીનો જે વરસાદી કાચ છે, આગળ ઠેક લાલબાગ કુંભારવાડા સુધી સ્લેબ તોડીને નવી કરવાની જે કામગીરી દર વર્ષે લાવતા હોય છે. એટલે ફક્ત ને ફક્ત એમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. કેમ કે આટલી કામગીરી કર્યા પછી પણ થોડા જ વરસાદમાં, 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ 4 ફૂટ અહીં રસ્તો બંધ થઈ જાય, એટલું પાણી ભરાઈ જાય, તો પછી આટલા લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા આપણે ખર્ચો કરતા હોય અને એનો આપણાને લોકોને એનો રિઝલ્ટ ના મળે, લોકો જઈ ના શકે, લોકો ઊભું રહેવું પડે, એટલું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય તો પછી આપણે આટલું સ્લેબ તોડીને દર વખત કામગીરી કરીને એનો અર્થ શું? એટલે ખરેખર આવી જે પણ ઇજારદારને કમાવાની કામગીરી છે એવું દેખાઈ આવે છે. આવી કામગીરી થતી હોય ને એક જ વાર આવી કામગીરી કરવાની કે કાયમી વિસ્તારમાં પાણી ના ભરાય. તમે જોશો ઠેર જગ્યાએ વરસાદી કાચમાં સ્લેબ તોડવામાં આવે, ભરવામાં આવે, એટલે આ શું કરવા બેઠા છો? લોકોના ખોટા પૈસા વપરાઈ રહ્યા છે. ખરેખર લોકોના વેરાના પૈસા લોકો વેરો ભરતા હોય તો એને ખરેખર સુવિધા આપવાની આપણી ફરજ છે. એવી રીતે કામગીરી કરવામાં આવે કે એક જ વખત સ્લેબ તોડીને સરખી રીતે સફાઈ કરીને ફરી આ વિસ્તારમાં પાણી ના ભરાય, એવી અમારી માગણી છે. કેટલો ખર્ચો કરવામાં આવે છે? દર વર્ષે બકરાવાડીથી લાલબાગ કુંભારવાડા સુધી, ચોખંડીથી ઠેક ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી નવી વરસાદી કાચ સ્લેબ આખો સ્લેબ તોડવામાં આવે છે, પછી સ્લેબ ભરવામાં આવે છે. એટલે ડબલ ખર્ચો થાય, સફાઈ કરવામાં આવે અને દર વર્ષે આ ખર્ચો કરવામાં આવ્યા પછી પણ એનો રિઝલ્ટ 0 મળે છે. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને દર વખત આટલો ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ થાય એટલે એમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે એવું દેખાઈ આવે છે.